સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પીએમ મોદીના જન્મદિવસને લઈને 111 બ્રાહ્મણો દ્વારા મહામૃત્યુંજય જાપ યોજાયા। પીએમ મોદીના જન્મદિવસને ઈડરમાં 111 બ્રાહ્મણો દ્વારા મહામૃત્યુંજય જાપ યોજાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે ઈડર તાલુકાના મુડેઠી સ્થિત ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત 111 બ્રાહ્મણો દ્વારા જાપ યોજાયો હતો। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા વિકસિત ભારતના શિલ્પકાર, સનાતન સંસ્કૃતિના સંવાહક અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ જીવન માટે ઈડર તાલુકાના મુડેઠી સ્થિત ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે આયોજિત 111 બ્રાહ્મણો દ્વારા 1.25 લાખ મહામૃત્યુંજય જાપ યોજાયા હતા, જેમાં જિલ્લા સાંસદ મોટી સંખ્યામાં પદાધિકારીઓ સહિત અગ્રણીઓ અને અનેક ઉપસ્થિત લોકો રહ્યા હતા। જાપ પૂર્ણાહુતિ સમય પણ જિલ્લા સાંસદ સહિત અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયુષ્ય વધે તે માટે પ્રાર્થના કરી હતી, તો સેવાકીય આયોજન થયા હતા અને સ્વચ્છતા સહિત વિધવા મહિલાઓને સાડીઓ પણ અપાઈ હતી। અહીં ઉપસ્થિત સાધુ સંતોને સન્માનિત કરાયા હતા અને 111 ભૂદેવોને પણ પ્રદક્ષિણા આપીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી અને વધુમાં અહીં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી। આજે વિશ્વના સર્વપ્રિય લોકનેતા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। એમાં સાબરકાંઠા લોક વિસ્તારમાં પણ મત વિસ્તારમાં પણ જુદા જુદા સેવાકીય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। એમાં એક સાંસદ તરીકે અમે પણ ઈડરના મુડેઠી ગામે એક પ્રાચીન પાઠશાળા, સંસ્કૃત પાઠશાળા છે, એમાં 111 બ્રાહ્મણો દ્વારા 1.25 લાખ મહામૃત્યુંજયનો જાપ અને લઘુરુદ્રનું આયોજન કર્યું હતું અને ત્યાં આગળ મોટી પ્રમાણમાં સૌ જોડાયા હતા અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે સૌએ પ્રાર્થના કરી હતી। આ એક ભવ્ય કાર્યક્રમ હતો, જે પરિપૂર્ણ કરીને અને વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અમે જોડાયા છીએ। ત્યાં મુડેઠી ગામે વિધવા બહેનોને સાડી પણ અમે આપી હતી અને તેમને સન્માનિત પણ કર્યા હતા। ત્યાં સાધુ સંતો પધાર્યા હતા, એમને પણ શાલ ઉઠાડીને સન્માનિત કર્યા હતા અને 111 જે બ્રાહ્મણો છે જેમના દ્વારા મહામૃત્યુંજયનો જાપ કરવામાં આવ્યો હતો, તેમને પણ દક્ષિણા અમે આપીને એમનો અમે આભાર પણ વ્યક્ત કર્યો હતો।